અસલ ગુજરાતી મિજાજ। બનાસકાંઠાના દાંતા તાલુકાના મગવાસ ગામના ગ્રામજનોનો પ્રાથમિક શાળાને તાળાબંધી કરવા ગયા હોવાની ઘટના સામે આવી છે। ગ્રામજનોએ ગણિત અને વિજ્ઞાનના શિક્ષક ગુલ્લીબાજ હોવાના આરોપ સાથે ફરી એકવાર આચાર્યને રજૂઆત કરી હતી। સમગ્ર મામલે ગ્રામજનોએ અઠવાડિયામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો હાજર નહીં થાય તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સદર શિક્ષક ગેરહાજર છે, એનો કોઈ રિપોર્ટ તો આપણી પાસે છે નહીં, બરાબર। અને કાર્યવાહીમાં તો હવે શાળા કક્ષાએથી એ 3/1/2023 ગેરહાજર છે, તો એના પછી 9/1/2023 10/2/2023 25/3/2023 10/4/2023 એમ સમયાંતરે દર મહિનાના અંતે આપણે મહેરબાન ટીપીઓ સાહેબશ્રીને જાણ કરેલી છે પેશન્ટ શાળા મારફતે। અને એ બાબતમાં સંદર્ભમાં મહેરબાન ટીપીઓ સાહેબશ્રીએ 2 વખત એને આપણે નોટિસ આપેલી છે, પણ એ નોટિસનો કોઈ જવાબ આપેલ નથી કે હાજર થયેલ નથી। હવે આ જે સમયગાળા દરમિયાન ગેરહાજર છે એ બાબતમાં આપણી શાળા કક્ષાએથી કોઈ એમને પગાર આકારેલો નથી। પછી શાળાનું જે શિક્ષકોનું હાજરીપત્રક છે એમાં લાલ પેનથી ગેરહાજર લખેલું છે। આપણી જે સ્માર્ટ એટેન્ડન્સ છે એમાં પણ એને ગેરહાજર દર્શાવેલું છે। શાળા તાલુકો દાંતામાં ચૌહાણ જયકુમાર કનૈયાલાલ જે ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષક હતા। હું જ્યારે અહીંયા જાન્યુઆરી 2024માં આવ્યો હતો ત્યારે ગ્રામજનોની એક રજૂઆત હતી 29 જાન્યુઆરી 2024માં, અને એ અંતર્ગત મેં આ જ્યારે ગેરહાજરીની બાબત જોઈ ત્યારે મારી કક્ષાએથી 27/2/2024ના રોજ એક કારણદર્શક નોટિસ મારા તરફથી આપવામાં આવેલી, કારણ કે શિક્ષણની ગુણવત્તા જો સુધરતી ન હોય અથવા તો એના કારણે બાળકોના શિક્ષણ પર અસર થતી હોય તો નોટિસ આપવી પડે। અને એ નોટિસ આપ્યા પછી કોઈપણ પ્રકારનો જવાબ મને એમના તરફથી મળ્યો નથી, કારણ કે રજિસ્ટર્ડ પોસ્ટ લીધી મોકલી હતી આચાર્યશ્રી દ્વારા, અને કોઈપણ પ્રકારનો એનો લેખિત ખુલાસો ન રજૂ થતાં આ અંગે જિલ્લા કક્ષાએ મેં શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટેની